આમ નારદજીએ ઉત્તમ ભાગવતનો મહિમા સાંભળ્યો કે જેનાથી ભક્તિ દેવી એ પોતાના બંને બાળકોને લઈ અને કથા મંડપમાં આવ્યા. નારદજી સનતકુમારોને કહેવા લાગ્યા કે આ ભાગવતની કથા કોણ કોણ શ્રવણ કરી શકે, કેવા લોકો શ્રવણ કરી શકે. તો ચોથા અધ્યાયમાં મહાત્મ્યના સનતકુમારો કહેવા લાગ્યા, યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગાઃ ક્રોધાગ્નિદગ્ધા કુટિલાશ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. કોઈ એક પાપ કરનાર જો એની વાત જ નથી, જે પાપ કરવામાં અગ્રગણ્ય હોય, એટલે એ માનવાહ પાપ કૃતસ્તુ સર્વદા, જે માનવો નિત્ય સદાને માટે પાપ કર્યા કરે છે, સદા દુરાચારી હોય છે, હંમેશા માટે ક્રોધવાળા હોય છે, કુટિલ હોય છે, કામી હોય છે, એ લોકો પણ જો ભાગવતની કથા સાંભળે ને તો સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. આગળ કહે, પંચોગ્ર પાપા છલ છદ્મકારિણઃ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચ યે. 13મા શ્લોકમાં કહે કે પંચોગ્ર પાપા, 5 પ્રકારના પાપ કરનારા હોય, છળ કપટ કરવા વાળા હોય, ક્રૂર હોય, પિશાચ હોય, વ્યભિચારી હોય ને નિર્દય હોય, એ પણ જો ભાગવતની કથા સાંભળે ને તો એ પણ સપ્તાહ યજ્ઞો ન કલૌ પુનંતિ તે. આ કલયુગમાં એનું પણ કલ્યાણ થઈ જાય છે ભાગવતની કથા સાંભળવા. ત્યારે કહેવા લાગે કોઈ દ્રષ્ટાંત હોય તો સંભળાવો. ત્યારે ઉત્તમ આત્મદેવની કથાનું વર્ણન આવે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદઃ શ્રૌતસ્માર્તે સુનિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. આત્મદેવ નામનો બ્રાહ્મણની કથા આવે, જે વિદ્વાન પંડિત હતા. એક સંતાનનું સુખ ન હતું. વિચાર કર્યો કે મને સંતાન નથી થતું, શું કરું? ઘર છોડી વનમાં ગયા અને રુદન કરે છે. એવામાં એક સાધુ પંડિત આવ્યા, જોયું, કહેવા લાગ્યા, કથમ રોદિસી વિપરત્વમ કાતે ચિંતા બલિયસી વદત્વમ સસ્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. સે ઉત્તમ શ્લોક બતાવ્યો. કહે છે કે કથમ રોદિસી વિપરત્વમ, હે બ્રાહ્મણ તમે કેમ રડો છો? તમારા દુઃખનું મને કારણ કહો. ત્યારે કહેવા લાગ્યા, મેં મારા પૂર્વજન્મના પાપો એટલા બધા સંચિત થયેલા છે કે મને સંતાન નથી. તો મને સંતાન થાય ને એવું કંઈક ઉપાય બતાવો. ત્યારે એ બ્રાહ્મણ કહેવા લાગ્યા, યતિ મહારાજ કહેવા લાગ્યા, સાંભળો, તમને સંતાનનું સુખ જ નથી. મેં તમારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તમને આ નહીં પણ 7 જન્મ સુધી સંતાન નથી. શૃણુ વિપ્ર મયા તેદીય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્મા વધિતવ પુત્રો નૈવચ નૈવચ. 35મા શ્લોકમાં કહે કે તમને 7 જન્મ સુધી સંતાન નથી ને સંતાન શું કરો છો? આ સગર રાજાના જે સંતાનો હતા 60,000, જે કપિલ મુનિના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયા. સંતાન દુઃખ આપે છે, સંતાન માટે રડશો નહીં. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા કે જો તમે મને સંતાન નહીં આપો તો તમારી આગળ જ હું માથું પછાડી અને મરી જઈશ. નો ચેત્યાજ્યામહમ પ્રાણાંશ તદગ્રે શોક મૂર્છિતા. તમારી આગળ હું શોકથી મૂર્છિત થઈ પ્રાણનો ત્યાગ કરી દઈશ. તમને સંન્યાસી બાબાઓને શું ખબર? સંતાનો હોય તો ખોરામાં રમાડીએ, એના લાલન પાલન કરીએ, એટલે મને સંતાન તો જોઈશે. આ બાજુ સંતાનની જ્યારે વિચાર કર્યો છે યતિ મહારાજે કે આ મને ખોટી બ્રહ્મહત્યા લાગશે, મારી આગળ મૃત્યુ પામશે. આ તો મહાન તપસ્વી એક જોડીમાંથી ફળ કાઢીને આપ્યું કે લો, તમારી પત્નીને ખવડાવજો, જાઓ તમને સંતાન થશે. એમના પત્ની
એ કેવા હતા? તો કહે છે કે ભિક્ષુકો વિદ્વાન લોકે તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા સૌવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. સુંદરી હતી, એનું નામ હતું ધુંધલી. એનું કામ શું? તો બસ નિંદા કરવાનું એનું કામ. અને બીજું કામ હતું કલહ પ્રિય. નિંદાઓ તો કરે અને પછી કલહ, એટલે એને ઝઘડા ખૂબ ગમે, કલહ ખૂબ ગમે, આવા હતા. એટલે જઈને કીધું કે લો આ ફળ. વિચાર કર્યો કે કંઈક યજમાન પાસે સારી દક્ષિણા મળી હશે, આજે દોડતા દોડતા આવ્યા છે, શું લાવ્યા? લો આ ફળ આપો. ફળ લઈને આવ્યા. હા લો આ લો, આ ખાજો, તમને સંતાન થશે. એને તો ફળ લીધું. ભલે અત્યારે તો હું થોડી પવિત્ર થઈશ ને, ત્યાર પછી આ ફળ ખાઈશ, અત્યારે નહીં ખાઉં. અને જ્યારે સંન્યાસી મહારાજે આ ફળ આપ્યું હતું ને, ત્યારે કહ્યું હતું તસ્યાગ્રાહમ સમાલોક્ય ફલમેકમ સદત્તવાન સત્યમ શૌચમ દયાદાનમ એક ભક્તમ તુ ભોજનમ વર્ષાવધે સ્ત્રિયા કાર્યમ તેન પુત્રો તે નિર્મલઃ. ઉત્તમ નિર્મલ પુત્રની પ્રાપ્તિ થશે ક્યારે? તો ગર્ભાવસ્થા દરમિયાન શૌચ, સત્યનું પાલન કરવાનું, અસત્યનું પાલન નહીં કરવાનું. ગર્ભવતી સ્ત્રીએ શૌચ એટલે પવિત્રતા જાળવવાની, દયા રાખવાની, દાન કરવાનું અને એક ટાઈમ ભોજન કરવાનું. આ ગર્ભિણીના જે નિયમો બતાવ્યા છે, એ આ નિયમો પાડે ને તો એને નિર્મલ પુત્રની પ્રાપ્તિ થાય. આજે ધુંધુલી વિચાર કરે કે આ હું ફળ કદાચ ખાઉં. અને સાંભળ્યું છે કે સુખદેવજી એના માતાના ઉદરમાં 12 વર્ષ સુધી રહેલા. સુકવન નિવસેદ ગર્ભમ, 12 વર્ષ સુધી રહેલા. અને કદાચ મારો ગર્ભ 12 વર્ષ રહી જાય તો, અને કદાચ ગામમાં આગ લાગે તો. સાંભળ્યું છે કે પાછલા દિવસોમાં ગર્ભિણીથી દોડાય પણ નહીં, તો હું કેવી રીતના બચીશ? આવા બધા કુતર્ક કર્યા. અને એવમ કુતર્ક યોગેન તત્ફલમ નૈવ ભક્ષિતમ, એનું ન ખાધું. એની એકદા ભગીની એની બહેન આવી, કહેવા લાગી કે આ જો ને તમારા એ ફળ લઈને આવેલા, અને એનાથી તો સંતાન થતા હશે. એટલે એની બહેન કહેવા લાગી મને ઘણા સંતાનો છે, એક કામ કર, તું આ જે ફળ છે ને ગાયને ખવડાવી દે, એટલે ફળની પરીક્ષા પણ થઈ જાય કે આ ફળ સાચું કે ખોટું, અને મને સંતાન છે એક થવાનું છે, તને આપી દઈશ, મને થોડી સંપત્તિ આપજે. આમ નક્કી થઈ ગયું અને ગાયને ખવડાવ્યું. આ બાજુ સંતાનની પ્રાપ્તિ થઈ એટલે એને બહેનને આપી દીધું, સંપત્તિ આપી દીધી. અને ધુંધુકારીએ જાહેરાત કરી કે મને સંતાન થયું, સંતાન થયું. અને ત્રિમાસે નિર્ગતે ચાથ સાધેનું સુસુરેર ભકમ. 62મા શ્લોકમાં કહે 3 મહિના પછી એ ગાયને, જ્યાં તે ગાય હતી એને પણ વાછરડાનો જન્મ થયો. કેવો? સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભમ. સર્વાંગ સુંદર ઉત્તમ બાળકનો જન્મ થયો. એના કાન છે એ ગાય જેવા છે. નામ પડ્યું છે ગોકર્ણ નું નામ પડ્યું આત્મદેવે. બીજાનું નામ પાડવા જાય. ધુંધુલું કહેવા લાગી કે બધાના નામ તમારે જ પાડવાના છે, આ મારું પણ સંતાન છે, હું આનું નામ પાડીશ. હું ધુંધુલી, મારા દીકરાનું નામ ધુંધુકારી. આ બંને ભાઈઓમાં એક થયો વિખ્યાત અને એક થયો કુખ્યાત. શું કહે? ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ધુંધુકારી મહાખલ થયો, કુખ્યાત થયો, અને ગોકર્ણ એ વિખ્યાત પંડિત જ્ઞાની થયો. ઘણો બાળકો ધુંધુકારી એ માતા પિતાને ત્રાસ આપવા લાગ્યા. એટલે ત્રાસથી કંટાળી ગયા. આત્મદેવ ગોકર્ણને કહેવા લાગ્યા કે મને કંઈ જ્ઞાન આપો.
એટલે ગોકર્ણજી સમજાવે કે અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક. આ સંસાર છે એ સંસાર કેવો છે? દુઃખ રૂપ છે. સુત કસ્ય ધનમ કસ્ય, કોણ સંતાન કોનું છે? આ ધન કોનું છે? ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિન્ન સુખમ ચક્રવર્તિનઃ, સુખમસ્તિ વિરક્તસ્ય મુનિરેકાંત જીવિનઃ. પિતાશ્રી, કોઈને શાંતિ નથી, કોઈને સુખ નથી. ન ચેન્દ્રસ્ય, ઇન્દ્રને પણ સુખ નથી અને ચક્રવર્તી રાજાને પણ સુખ નથી. સુખ કોને છે? તો કહે સુખમ અસ્તિ વિરક્તસ્ય, જે વિરક્ત, જે મુનિ એકાંત જીવતો હોય છે ને, એકાંત, એને જ સુખ હોય છે. ત્યાર પછી ગોકર્ણજી પોતાના પિતાશ્રીને આ અધ્યાયમાં 80 અને 80 શ્લોકમાં ઉત્તમ ગોકર્ણ ગીતા સંભળાવે. દેહે સ્થિમાંસ રુધિરે ભમિતિમ ત્વજતવમ જાયા સુતાદિશુમ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગરસિકો ભક્તિનિષ્ઠ. પિતાશ્રી, આ જે દેહ છે ને એ શું છે? એની અંદર અસ્થિ, માંસ, હાડકાનો લોચો છે. આ સંતાન, આ પત્ની, એ બધાને મમતા છોડી દો અને ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન. બસ સાધુ પુરુષની સેવા કરો અને વનમાં જઈ અને શ્રી કૃષ્ણમાપણ્યતમ દસમસ્ય પાઠાત, ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરો. આમ ઉત્તમ જ્ઞાન આપ્યું. આજે દીકરો પોતાના પિતાને જ્ઞાન આપે. આ ગોકર્ણ ગીતા 5મા અધ્યાયમાં આગળ આપણે સાંભળીશું કે ધુંધુકારી અને માતાશ્રીને પણ ખૂબ ત્રાસ આપે છે અને કૂવામાં પડી અને એ ધુંધુલી આત્મહત્યા કરે છે. જય શ્રી કૃષ્ણ.